મુકેશ અંબાણી ભારતના એવા અબજોપતિઓમાંના એક છે જેમના પરિવારની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી. તેમના પરિવારના દરેક સભ્ય ઘણીવાર કોઈને કોઈ કારણોસર સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. આ વખતે ફરી એકવાર મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ચર્ચામાં આવ્યા છે. આ વખતે અનંત અંબાણી એકલા ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા જવા પદયાત્રા શરૂ કરી છે. તેમની પદયાત્રાનો આજે ચોથો દિવસ છે. જામનગરથી દ્વારકાધીશ પદયાત્રાએ તેઓ શરૂ કરી હતી. અનંત અંબાણી હાઈ સિક્યુરિટી સાથે પદયાત્રાએ નીકળ્યા છે. તેઓ 140 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશ મંદિરે પોતાનો જન્મદિવસ ઉજવશે. અનંત અંબાણી રાત્રિના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પદયાત્રા કરી રહ્યા છે. અનંત અંબાણી ભગવાન દ્વારકાધીશ પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આમ પણ વર્ષમાં જ્યારે જામનગર આવે ત્યારે તો અચૂક ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે સતત ચોથા દિવસે પણ અનંત અંબાણીની પદયાત્રા સતત ચાલુ છે. તેઓ આ પદયાત્રા દરમિયાન અનેક ચાહકોને મળતા હોય છે, જેઓ તેમની સાથે ફોટા પડાવવા ઈચ્છે છે. તેમની સાથે પણ તેઓ ફોટા પડાવતા જોવા મળે છે. ત્યારે રસ્તામાં મળતા સામાન્ય લોકો સાથે અનંત અંબાણી જે રીતે નમ્રતાથી વર્તન કરી રહ્યા છે તેની લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે. અનંત અંબાણી રોજ 10 થી 12 કિલોમીટર પદયાત્રા કરે છે. 8મી એપ્રિલે અનંત અંબાણી દ્વારકા પહોંચશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.